નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે એનએમએમએસની પરીક્ષા જે 2026ના વર્ષ માટે લેવાઈ છે, તો આજે જે 3 જાન્યુઆરી 2026ના રોજ જે પરીક્ષા લેવાઈ છે ધોરણ 8 માટે, તો એનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જો વિડીયો વધારે લાંબો બને છે તો બીજા વિડીયોમાં ટ્રાય કરશું, તો વિડીયો અચૂક જોઈ લો, સાથે જોઈ લો, સાથે 100% સચોટ જવાબ છે એ આપણે આપવાના પ્રયત્ન કરી રહ્યા છીએ, તો વિડીયો અચૂક જોઈ લો। તો એ કેટેગરીનું પેપર સોલ્યુશન આપણે મૂકી રહ્યા છીએ। કઈ કેટેગરીનું છે? એ કેટેગરીનું છે, તો અચૂક જોઈ લો। 180 પ્રશ્નો હતા। તો સૌ પ્રથમ પ્રશ્ન છે એનએસજી નેશનલ સિક્યુરિટી ગાર્ડ, તો જે છે રાષ્ટ્રીય સુરક્ષાનું કામ કરે છે। તો એનડીઆરએફ શું કરે છે? તો નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ, બરાબર। તો એમની જે કામગીરી છે એ આપત્તિ વ્યવસ્થાપનની છે, એટલે કે જ્યારે પણ ભૂકંપના બધું આવે છે તેમ મદદ કરે છે। તો પહેલામાં બી આવશે। 3 ટ્રાયંગલ્સ, તો ટ્રાયંગલ એટલે ત્રિકોણ, ત્રિકોણમાં 3 ખૂણા હોય છે, તો જે 6 ખૂણાળું હોય એને કયા નામથી ઓળખાય છે? તો હેક્સાગોન તરીકે ઓળખાય છે, એટલે કે ડી જવાબ આવશે। આજે સોમવાર છે, તો બરોબર 40 દિવસ પછી કયો વાર આવશે? તો આજે સોમવાર છે, તો બરોબર 40 દિવસ પછી તમારે ગણવાનો છે। તો 40 દિવસમાં તમને બધાને ખબર છે 5 અઠવાડિયા આવે, એટલે ત્યાંથી 5 દિવસ ગણી લેવાના છે। તો એ રીતે આપણો જે જવાબ છે એ 5 દિવસ ત્યાંથી ગણશું, તો મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિવાર આવશે। તો જે સાચો જવાબ છે, તો 5 અઠવાડિયા આપણે ગણવાના નથી થતા, એટલે કે 35 દિવસ નીકળી જાય છે, તો ઉપર 5 દિવસ વધે એ ગણવાના છે, તો શનિવાર આવશે। એક્યુઆઈ મીન્સ, તો એક્યુઆઈનું મીન્સ શું થાય છે? તો એર ક્વોલિટી ઇન્ડેક્સ તરીકે ઓળખાય છે, તો દિલ્હી જેવા શહેરમાં આની ખૂબ બોલબાલ છે। તો એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે હવાની ગુણવત્તાનો સૂચક તરીકે એર ક્વોલિટી ઇન્ડેક્સ ઓળખાય છે। ગુજરાતના હાલના જિલ્લાની કુલ સંખ્યા કેટલી છે? તો ગુજરાતમાં હાલ કુલ જે જિલ્લા છે એ 34 છે, એટલે કે સી જવાબ છે। તો 33 હતા અને વાવ થરાદ 34મો બન્યો છે, તો 34 થશે। 7, 13, 25, 49 ને 97, તો સિરીઝ આપેલી છે, તો બધામાં જે ગેપ છે એ તમારે ઓળખવાનો છે। તો જે ગેપ છે ડબલ થાય છે, તો 7 ને 6 13, 13 ને 12 25, હવે 25 ને 24 49, હવે 49 ને 48 97, હવે 48ના ડબલ, તો 97 ને 96 કેટલા થશે? તો 193 થશે, તો સી જવાબ આવશે। પછી આકૃતિ અલગ અલગ આપેલી છે, તો આકૃતિ તમારે ઓળખવાની છે। તો જે આકૃતિઓ છે એમાં, તો જે 7 નંબર છે એમાં ડી જવાબ એટલે કે 120 આવશે। હવે 8 નંબરનો છે, બાળકને એક લાઇનમાં લવ ડાબી બાજુથી 9મા સ્થાને છે, એટલે કે એની આગળ 8 છે, જ્યારે કુશ જમણી બાજુથી 16મા સ્થાને છે। જો બંને સ્થાનની અદલાબદલી કરવામાં આવે તો લવનું સ્થાન ડાબી બાજુથી 25મું થઈ જાય છે, તો લાઇનમાં કુલ કેટલા બાળકો હશે? તો આ બાજુ 25મું છે અને એ બાજુ જે છે એ 15 ગણવાના છે, તો 25 ને 15 કેટલા થશે? 40, તો આપણો જે જવાબ છે એ ડી આવશે, એટલે કે 40 આવશે। હવે 9 નંબરમાં તમે એક બેન્ચની સામે ઊભા છો, જય, વિજય, અજય અને સુજય તે બેન્ચ પર બેઠા છે। અજય સુજય પાસે બેઠા, બંને પાસે બેઠા છે। વિજય જય કે અજયની બાજુમાં નથી, જય બેન્ચના જમણા છેડે બેઠો છે, તો ચારેયનો બેન્ચ પર બેસવાનો ક્રમ તમારે જણાવવાનો છે। તો જે ક્રમ છે એ સૌપ્રથમ જય આવશે, પછી અજય, સુજય અને વિજય, તો જય અજય, સુજય વિજય, ડી જવાબ સાચો છે। 10 નંબરમાં, તો આ બંનેનો ગુણાકાર કરવાનો છે, તો 5 ચોક 20 થશે। હવે 20માં 20ના ડબલ કરવાના છે, તો 40, બરાબર। 20 ગુણ્યા 2 એટલે કે 40, અને 40માં 1 ઉમેરવાનો છે, એટલે 41, તો 7 છક 42, 42ના ડબલ કરો, તો 42ના ડબલ 84, ને હવે એમાં 1 ઉમેરવાનો છે, તો આપણો જે જવાબ છે એ 85 આવશે, એટલે કે સી જવાબ સાચો છે। 11 નંબરમાં નીચેના પ્રશ્નોમાં વત્તાના બદલે માઇનસ તમારે ગણવાનું છે, તો અહીં જે વત્તા આપેલા છે એના તમારે માઇનસ ગણવાના છે। માઇનસના બદલે તમારે ગુણાકાર ગણવાનો છે, તો અહીં ગુણાકાર આવશે, અને ગુણાકારના બદલે તમારે ભાગાકાર ગણવાનો છે,
તો જે ગુણાકાર આપેલો છે અહીં તમારે ભાગાકાર ગણવાનો છે અને ભાગાકારના બદલે તમારે વત્તા ગણવાના છે. તો અહીં જે ભાગાકાર છે ત્યાં તમારે વત્તા ગણવાના છે. તો આ રીતે તમારે ભાગુસભાનો નિયમ લાગુ કરવાનો છે. તો સૌપ્રથમ અહીં ભાગુસભાનો નિયમ લાગુ કરશો તો 11 આવશે. પછી ગુણાકાર કરવાનો છે તો 14 × 7 = 91 બરાબર. પછી ભાગુ સવા, પછી સરવાળો કરવાનો છે તમારે. તો અહીં 11 આવે અને આનો સરવાળો તમારે કરવાનો છે. તો 89 ને 11 કેટલા થાય? તો કે 100 થાય છે. પછી બાદબાકી તમારે કરવાની છે. તો જે બાદબાકી છે તો આપણે ભાગુસભાનો નિયમ પણ નજીકના. તો સૌપ્રથમ જે છે એ 100માંથી 101માંથી 100 બાદ થશે એટલે કે આપણો જે જવાબ છે એ 2 આવશે બરાબર. કેટલા આવશે? 2. તો 121 ભાગ્યા 11 તો 11 આવશે. પછી તમારે ભાગુસભાનો નિયમ એટલે કે 89 ને 11 પાસેનો સરવાળો એટલે કે 100 થશે. હવે અહીં ગુણાકાર તમારે નથી કરવાનો પણ જે નજીક પહેલી આવતી એ કરવાનું છે. તો 14 × 7 = 91 થઈ ગયા અને માઇનસ જે છે એ ત્યાં છે એટલે કે -91 -11 તો 101 થશે. તો માઇનસ વત્તા થશે. તો 101માંથી તમારે 102માંથી 100 તમારે બાદ કરવાના છે. તો આપણો જવાબ જે છે 2 આવશે. કેટલા આવશે? 2. તો 102માંથી 100 બાદ કરવાના છે. તો આપણો જવાબ જે છે 2 આવશે. તો આપણો જે સાચો જવાબ છે એ છે. ત્યારબાદ 12 નંબરમાં જો એનો અર્થ માઇનસ, બીનો અર્થ પ્લસ અને સીનો અર્થ પ્લસ તો ડીનો અર્થ ગુણ્યા હોય તો તમારે આ જે સંખ્યા આપેલી છે એને તમારે ગણતરી કરવાની છે. તો આ જે સંખ્યા છે ત્યાં પહેલી રકમ બધી મૂકી દેવાની છે. તો આ રીતે આપણી જે ગણતરી કરતા જવાબ છે એ 5 આવશે એટલે કે બી જવાબ સાચો છે. 13 નંબરમાં જો ઝેબ્રાને સાંકેતિક ભાષામાં 26, 52, 81 લખી શકાય તો લાઇનને કેવી રીતે લખી શકાય છે? તો ઝેડ છેલ્લો અક્ષરો તો એના માટે 26 છે, ઈ માટે 5 છે, બી માટે 2 છે. તો આ રીતે દરેક અક્ષરના અક્ષર આપેલા છે. તો લાઇન જે છે એના માટે 12 બરાબર એટલે કે 12મા નંબરનો અક્ષર છે એલ. પછી આઈ 9મા નંબરમાં છે, ઓ 15મા નંબરમાં છે અને એન જે છે 14મા નંબરમાં છે. તો આપણો જવાબ એ આવશે. 14 નંબરમાં નીચે આપેલ ક્રમિક સંબંધને પૂર્ણ કરવા કયો વિકલ્પ પ્રશ્નાર્થની જગ્યાએ મૂકાશે? તો આ જે ક્રમિક સંબંધ છે એ તમારે ઓળખવાનો છે. તો 14 નંબરમાં ABD = CBA છે. હવે QRT બરાબર શું થશે એ તમારે ઓળખવાનું છે. તો એ પછીના 2 અક્ષર આપેલા છે, બી એમને એમ રાખ્યું છે, ડીના આગળના 3 અક્ષર છે. તો આપણો જે જવાબ છે એ SRQ આવશે. કયો આવશે? તો કે SRQ બરાબર. તો એ જવાબ સાચો છે. 15 નંબરમાં જો કોંગ્રેચ્યુલેશન સાંકેતિક ભાષામાં નેટિવ લિરિટો ઓર્ગનિક તો થેન્ક યુને સાંકેતિક ભાષામાં શું લખાય છે? તો એ અક્ષરોનો જે ક્રમ આપેલો છે એ તમારે ઓળખવાનો છે અને અક્ષરોનો ક્રમ છે અને આડાઅવળો કર્યો છે, બીજું કાંઈ કરેલું નથી. તો થેન્ક યુને કઈ રીતે આડાઅવળું કરે છે? તો બી જવાબ સાચો છે. તો આ રીતે અહીં જે અક્ષર છે એને ઉલટા લખેલા છે બરાબર, ઉલટા. તો પહેલો સૌપ્રથમ એન આવશે, પછી ઓ, પછી આઈ, ટી. તો થેન્ક યુમાં છેલ્લે ઊંધું તમે લખશો તો UOYKNAHT આવશે. તો બી જવાબ સાચો છે. વચ્ચેના જે 5 પ્રશ્નો છે 16 થી 20 એના જવાબ હું તમને પછી મોકલું છું. 21 નંબરમાં નીચે આપેલ વિકલ્પો પૈકી કયા વિકલ્પના શબ્દોની ગોઠવણી અર્થપૂર્ણ બનાવે છે? તો આપણે સૌપ્રથમ ગુનો કરે છે તો એને પોલીસ પકડે છે, પછી એની સુનાવણી થાય છે, પછી એના પર ચુકાદો આવે છે
અને છેલ્લે એને રજા આપવામાં આવે છે. તો જે આપણો સાચો જવાબ છે 21 નંબરમાં એ છે. તો 21માં જે સાચો જવાબ છે એ આવશે. કયો આવશે? એ આવશે. ત્યારબાદ 22 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલ શબ્દોને તેમના મૂળાક્ષર પ્રમાણે ગોઠવીને યોગ્ય તમારે વિકલ્પ પસંદ કરવાનો છે. તો મૂળાક્ષર પ્રમાણે તમારે ગોઠવવાના છે. તો સૌ પ્રથમ જે મૂળાક્ષર છે તો આ જે 5 શબ્દો આપેલા છે અને સૌ પ્રથમ કયો આવશે? તો સૌ પ્રથમ આપણે જે છે ડિસેન્ટ આવશે. કયો આવશે? ડિસેન્ટ. ત્યારબાદ જે છે ડિસેન્ટ બાદ આપણો જે જવાબ છે એ સાચું છે. ત્યારબાદ જે 23 નંબર છે, નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે? તો તમારે એ ચોરસની ગણતરી કરવાની છે. તો ચોરસની જે ગણતરી તમે અલગ અલગ કરશો તો 4, 8, 12 ને 16. પછી બાજુના મોટા ગણવાના છે તો એ 9 થશે. પછી 2 મોટા ગણવાના છે વચ્ચે જે આપેલા છે ને એક મોટો ગણવાનો છે. તો આ રીતે આ મોટો છે. પછી અહીં તમે વચ્ચેથી ગણતરી કરી શકો છો. તો આવા 4 છે. તો કુલ જે ચોરસ છે એ કેટલા થશે? તો કે 30 થશે. તો આપણો જે સાચો જવાબ છે એ આવશે. કયો આવશે? એ. તો જે 22 નંબર છે એમાં આપણો સાચો જવાબ જે છે એ સૌ પ્રથમ ડિસેન્ટ આવશે. બીજા નંબરમાં ડિસિડેન્ટ આવશે. ત્રીજા નંબરમાં જે છે એ ડિસોલ્યુટ આવશે. એટલે કે આગળ જે ડિશ લખેલું છે બધામાં સરખું જ છે, એના પછીનો તમારે અક્ષર જોવાનો છે. એટલે કે 4 નથી જોવાના. તો આમાં સૌ પ્રથમ ઈ આપેલો છે તો એમ પ્રમાણે ગોઠવણી છે. તો સાચો જવાબ એ આવશે. પછી જે 23 નંબર છે, નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે? તો સાચો જવાબ જે છે 30. કેટલા છે? 30 છે. તો ચોરસની ગણતરી તમે કરી શકો છો. 16 આપેલા છે, પછી 4 ચારે ખૂણે આપેલા છે. આ જે આપેલા છે તો 4 એવા છે. પછી 2 મોટા ચોરસ થશે અહીંથી અહીં ગણશો એટલે. અને છેલ્લે એક મોટો ચોરસ જે સમગ્ર છે એને આપણે ગણવાનો છે. તો 30 થશે. એ જવાબ સાચો છે. 24 નંબરમાં નીચેના વિકલ્પો પૈકી જુદી પડતી આકૃતિ તમારે શોધવાની છે. તો બધી આકૃતિઓ છે એમાંથી જુદી પડતી આકૃતિ જે છે એ કઈ છે? તો કે સી આકૃતિ છે. તો જે સાચો જવાબ છે એ કયો આવશે? બધામાં રેખાઓ આપી છે જ્યારે આમાં વર્તુળ આપેલું છે. એટલે કે સી જવાબ સાચો છે. ત્યારબાદ 25 નંબરનો પ્રશ્ન છે, ફેન. તો ફેનને તમારે અરીસાના દર્પણમાં જોવાનું છે. તો ડાબી જમણી બાજુ બદલી જશે. તો જે સાચો જવાબ છે એ બી આવશે. તો સાચો જવાબ બી આવશે. બરાબર. ડાબી જમણી બદલશે અને આગળ પાછળ પણ બદલશે. 26 નંબરમાં પ્રશ્ન ચિત્રમાં આપેલ આકૃતિ અધૂરી ભૌમિતિક ચિત્ર છે. જે ઉત્તર ચિત્રમાં વિકલ્પ પૈકી એક વિકલ્પ પસંદ કરી તમારે ચિત્ર પસંદ કરવાનું છે. તો આ જે આકૃતિ અધૂરી છે એને તમારે પૂર્ણ કરવાની છે. તો આકૃતિને તમે પૂર્ણ કરશો તો આ રીતે બનશે. એટલે કે અહીં એક ચોરસ આકૃતિ બનશે ને આ રીતની બનશે. તો આપણો જે જવાબ છે બી આકૃતિ બંધ બેસતી છે. એટલે બી જવાબ છે. 27 નંબરનું નીચે આપેલ 4 આકૃતિમાંથી એક આકૃતિ જુદી પડે છે. આ જુદી પડતી આકૃતિ તમારે શોધવાની છે. તો જે આકૃતિઓ આપેલી છે એમાં આ રેખા વધારે આપેલી છે. અહીં જોઈ શકો છો તમે. એટલે કે બી આકૃતિ અલગ પડે છે આ રેખાના લીધે. તો જે સાચો જવાબ છે બી આવશે. ત્યારબાદ 28 નંબરમાં આપેલ કોયડા આકૃતિ આપવામાં આવેલ છે જેનો એક ભાગ છે એ અદૃશ્ય છે. તો અહીંથી તમે અદૃશ્ય જોઈ શકો છો. જેમાં બંધ બેસે તેવો ભાગ તમારે વિકલ્પ તરીકે પસંદ કરવાનો છે. એટલે કે એ ભાગ છે એવો ને એવો ભાગ તમારે પસંદ કરવાનો છે. તો આ જે આકૃતિ સામેવાળી આપેલી છે એવો જ ભાગ તમારે અહીં પસંદ કરવાનો છે. તો આપણો જે સાચો જવાબ છે એ સી આવશે. તો એ બંધ બેસતો છે. તો સી જવાબ સાચો છે. 29 નંબરમાં આપેલ આકૃતિમાં ત્રિકોણોની સંખ્યા તમારે શોધવાની છે. તો ત્રિકોણ બધા જ તમે ગણતરી કરશો તો અહીં ખબર પડશે. તો 28 ત્રિકોણ કુલ આપેલા છે. કેટલા આપેલા છે? 28. તો ડી જવાબ સાચો છે. સમસ્યા આકૃતિની શ્રેણીને પૂર્ણ કરતી આકૃતિ ઉત્તરના વિકલ્પોમાંથી તમારે શોધવાની છે.
તો આ જે આપેલું છે એને તમારે શોધવાનું છે. તો હવે ક્યાં આવશે? તો કે જે સાચો જવાબ છે એ છે. તો આ રીતે વત્તા નિશાન લેશો તો પણ ખબર તમને પડશે કે 90-90ના અંશે ખૂણે ફરે જ છે. તો આપણે આ રીતે જે સાચો જવાબ છે એ કયો આવશે? તો કે અહીં જે વત્તા નિશાની સામે હતી, હવે સામેથી નીચે છે, હવે નીચેથી અહીં સામે આવશે. તો આ જવાબ સાચો છે, એ જવાબ સાચો છે. તો 36માં એ આવશે. ત્યારબાદ હવે 31 નંબરમાં એક રેલગાડી અમદાવાદથી પશ્ચિમ દિશામાં 120 કિલોમીટર અંતર કાપી ત્યાંથી દક્ષિણ બાજુ 30 કિમી અંતર કાપે છે. ત્યાંથી થોડે આગળ વધી પૂર્વ દિશામાં 120 કિમી અંતર કાપે છે અને ફરીથી ત્યાંથી દક્ષિણ બાજુ ચાલવા લાગે છે. તો આ રેલગાડી અત્યારથી અમદાવાદથી કઈ દિશામાં હશે? તો રેલગાડી જે છે એ અમદાવાદથી પશ્ચિમ દિશામાં, તો જે અમદાવાદ છે એનાથી પશ્ચિમ દિશામાં, તો આ બાજુ જશે. હવે 120 અંતર કાપી ત્યાંથી દક્ષિણ બાજુ 30 કિમી, તો અહીં જશે. હવે ત્યાંથી થોડે આગળ વધી પૂર્વ દિશામાં 120 કિમી અને ફરીથી ત્યાંથી દક્ષિણ બાજુ ચાલવા લાગે છે. તો રેલગાડી અત્યારથી અમદાવાદથી કઈ દિશામાં હશે? તો અહીં અમદાવાદ હતું તો એનાથી આ કઈ દિશા છે? તો કે દક્ષિણ દિશા છે. તો સી જવાબ સાચો આવશે. વાય એ એક્સની પૂર્વ દિશામાં છે, એક્સ એ ઝેડની ઉત્તર દિશામાં છે, પી એ ઝેડની દક્ષિણ દિશામાં છે. તો પી એ વાયની કઈ દિશામાં હશે? તો નૈઋત્ય દિશામાં. તો વાય એ એક્સની કઈ દિશામાં છે? તો આ રીતે તમારે વાય એક્સની પૂર્વ દિશામાં છે. વાય એ એક્સની કઈ દિશામાં છે? તો વાય એ એક્સની પૂર્વ દિશામાં છે, બરાબર. તો આ બાજુ આવશે એક્સ. એક્સ એ ઝેડની ઉત્તર દિશામાં છે, તો આ ઝેડ, બરાબર, નીચે ઝેડ આવશે. પી એ ઝેડની દક્ષિણ દિશામાં છે, તો જે પી છે એ ઝેડની દક્ષિણ દિશામાં, એટલે કે પી અહીં નીચે આવશે. તો પી એ વાયની કઈ દિશામાં હશે? તો આ પી ને વાયનો તમારે ખૂણો શોધવાનો છે. તો અહીં ખૂણો કયો બનશે? નૈઋત્ય બનશે. તો આપણો જે સાચો જવાબ છે ડી આવશે. કયો આવશે? ડી. એક વિદ્યાર્થી તેની ઘડિયાળ એવી રીતે ગોઠવે છે કે 8 વાગે મિનિટ કાંટો ઉત્તર દિશા તરફ રહે, તો 10:30 વાગે કલાક કાંટો કઈ દિશા તરફ રહેશે? તો વાયવ્ય આવશે. ડી જવાબ સાચો છે. તો જે ઘડિયાળ છે 8 વાગ્યાના ટાઈમે એ જે ગોઠવે છે એ કઈ દિશામાં ગોઠવે છે? તો ઉત્તર દિશામાં, બરાબર. તો હવે 10:30નો ટાઈમ એ વગાડે છે, તો અહીં આટલે 8 વાગે છે, તો 10:30 આટલે વાગશે, એટલે કે કલાક કાંટો અહીંયા આવશે. તો આ દિશા આપણે શોધવાની છે. અહીં કઈ દિશા આવે છે? તો કે પાકિસ્તાન જે આવેલું છે એ દિશા વાયવ્ય. તો ડી જવાબ સાચો છે. 100 મીટર લાંબી ટ્રેન 150 મીટર લાંબા પ્લેટફોર્મની બરાબર મધ્યમાં ઊભી છે. પ્લેટફોર્મની બહાર નીકળતા પહેલાં ટ્રેને ઓછામાં ઓછું કેટલું અંતર કાપ્યું હશે? તો 100 મીટર લાંબી ટ્રેન 150 મીટર લાંબા પ્લેટફોર્મની બરાબર મધ્યમાં ઊભી છે, તો 125, બરાબર. 100 અને 150ની વચ્ચે કયું આવશે? તો કે 125. નીચે પ્રશ્નમાં બે સમૂહ આપેલા છે. પ્રથમ સમૂહમાં બે શબ્દો વચ્ચે કોઈ ગુણધર્મ કે સંબંધ છે, જેના આધારે બીજો સમૂહમાં સંબંધ ધરાવતા શબ્દો તમારે શોધવાના છે. તો ઘડિયાળ સમય બતાવે છે, તો ચશ્મા આપણને શું બતાવે છે? તો જે ચશ્મા છે આપણને દ્રષ્ટિ બતાવે છે, બરાબર, એટલે કે ધ્યાન, નજર બતાવે છે. તો બી જવાબ સાચો છે. નીચે આપેલ પ્રથમ બે શબ્દો વચ્ચે ચોક્કસ સંબંધ છે. તો એમ્બ્યુલન્સ માટે 108 નંબર છે, તો ફાયર બ્રિગેડમાં કયો નંબર હોય છે? તો ફાયર બ્રિગેડ માટે જે નંબર છે એ 101 નંબર છે. 100 નંબર પોલીસ માટે છે, 1098 મહિલાઓ માટે છે. 37માં નીચે આપેલ બે શબ્દો વચ્ચે પરિમિતિ ચોરસની હોય છે, તો વર્તુળનું શું હોય છે? તો વર્તુળ જે છે એનો પરિઘ હોય છે, બરાબર, એટલે કે જે ચોરસ છે એની બાજુનું જે બહારનું માપ છે, અહીં બહારનું, એની પરિમિતિ કહેવાય છે. તો વર્તુળમાં એ શું કહેવાય છે? તો પરિઘ કહેવાય છે. ડી જવાબ સાચો છે. કયો આવશે? તો કે ડી આવશે. હવે 38 નંબરમાં એક છોકરાની ઓળખ આપતા છોકરીએ કહ્યું, તે મારા કાકાના પિતાની પુત્રીનો પુત્ર છે. તો છોકરાનો છોકરી સાથે શું સંબંધ હશે? તો ફોઈનો દીકરો. 38માં ડી જવાબ સાચો આવશે. તો મારા કાકાના પિતા એટલે કે દાદાની વાત છે. હવે દાદાની પુત્રી એ છોકરીને શું થાય? તો ફોઈ થાય. ફોઈનો પુત્ર છે
તો ફોઈનો દીકરા તરીકે ઓળખાશે. તો ડી જવાબ સાચો છે. જો કોઈ મહિનાની 23મી તારીખના આગળના દિવસે શનિવાર હોય તો 1 તારીખે કયો વાર હશે? તો ગુરુવાર હશે. કયો વાર હશે? ગુરુવાર. બરાબર. એટલે કે 22 તારીખે શનિવાર, તો 1 તારીખે તો 22 ને 8 29, 22 ને 7 29, તો આપણે એ નથી ગણવાના, એના પછીના 2 દિવસ ગણવાના છે. તો કયો વાર આવશે? તો કે ગુરુવાર આવશે. એટલે કે સાચો જવાબ બી છે. નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી? તો 4 વડે નિશેષ જેને ભાગી શકાય છે બધા લીપ વર્ષમાં આવે. તો આ રીતે જે જવાબ, તો નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? તો સી જવાબ 2200 જે છે ને 4 વડે નિશેષ ન ભાગી શકાય. હવે 41 નંબરનો પ્રશ્ન છે. આપેલ શબ્દોના અંગ્રેજી મૂળાક્ષરો અને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવણીનો સાચો ક્રમ તમારે લખવાનો છે. તો ફેસ્ટિવલ છે અને આલ્ફાબેટ પ્રમાણે ગોઠવવાનો છે. તો સૌપ્રથમ AEFI, તો જે સાચો જવાબ છે એ આવશે. 3 વિદ્યાર્થીઓની ઉંમર 3 ક્રમિક સંખ્યાઓ છે. જો તેમનો ઉંમરનો સરવાળો 51 વર્ષ હોય તો ત્રણેયની ઉંમર તમારે શોધવાની છે. તો 16, 17 અને 18, તો 15 તરી 45 અને ઉપર જે છે 2 વર્ષ, 3 વર્ષ ને 1 વર્ષ, 1, 2, 3, 5, તો આ રીતે 51 થશે. તો 16, 16 દુ 32, 16 ત્રી 48, 48 ને 1 49, 49 ને 2 51 થશે. તો બી જવાબ સાચો છે. નોમેકલ્ચરમાંથી અક્ષરો પૈકી અક્ષરનો માત્ર એક જ વાર ઉપયોગ કરવાથી કયો શબ્દ બનતો નથી? તો ન બને એવા શબ્દની વાત છે. તો 43માં કલ્ચર શબ્દ કયો આવશે? તો કયો નથી બનતો? તો કે કલ્ચર નથી બનતો. તો બી જવાબ સાચો છે. નીચેનામાંથી કયો રંગ મેઘધનુષ્યના રંગમાં જોવા નથી મળતો? તો એના માટે જાની, વાલી, પીનારા, તો એમાં કાળો રંગ ક્યાંય ના આવે. એટલે કે ડી જવાબ આવશે. 45માં 7, 11, 13, 17, તો 7 ને 4 11, 11 ને 2 13, 13 ને 4 17, 17 ને 2 19, તો આપણો જે જવાબ છે એ કયો આવશે? તો કે 19 આવશે. નીચે આપેલા 4 વિકલ્પો પૈકી કોઈ એક વિકલ્પ બાકી વિકલ્પથી અલગ પડે છે, તે તમારે શોધવાનો છે. તો બધા ખંડ આપેલા છે ને, ભારત એક દેશ છે. તો 46માં એ જવાબ. 47માં જો કોઈ સાંકેતિક ભાષામાં કેરેલા માટે LFS MBM લખવામાં આવે તો આ જ ભાષામાં આંધ્રા માટે કયો શબ્દો વપરાય છે તમારે કહેવાનો છે. તો જે આંધ્રપ્રદેશ છે, તો આમાંથી જે જવાબ આપેલા છે એ કે જવાબ સાચો નથી. તો આ જે પ્રશ્ન છે એ રદ થશે. તો આનો માર્ક્સ બધાને મળશે. બરાબર. 48 નંબર, વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો યોગ્ય ક્રમ તમારે ગોઠવવાનો છે. એટલે કે વિસ્તારમાં સૌથી મોટા રાજ્ય, તો સૌથી મોટું રાજ્ય વિસ્તારમાં હોય તો રાજસ્થાન છે. તો આ રીતે તમે ગોઠવશો તો રાજસ્થાન પ્રથમ આવશે. હવે જે બીજા નંબરે છે મધ્યપ્રદેશ આવશે. ત્રીજા નંબરે જે છે એ આ આપેલા રાજ્યો છે એમાંથી મહારાષ્ટ્ર આવશે. તો આપણો જે સાચો જવાબ છે એ આવશે. તો આ રીતે જે ગુજરાત છે એ સૌથી છેલ્લે આવશે. તમારા પિતાના પિતાના એટલે કે દાદાના એકમાત્ર પુત્ર એટલે કે તમારા પિતા, તો પિતાની પુત્રી તમારે શું થાય છે? તો કે બહેન થાય છે. તો જે 49 છે એમાં બી જવાબ આવશે. ત્યારબાદ 50 નંબર છે. જો ઉષા એ નિશા કરતાં ઊંચી છે, નિશા એ મિત્તલ કરતાં ઊંચી છે, સરિતા એ ઉષા કરતાં ઊંચી છે, વર્ષા એ મિત્તલ કરતાં નીચી છે, તો નીચેનામાંથી કોણ સૌથી ઊંચું છે? તો જે સરિતા છે એ સૌથી ઊંચી છે. તો બી જવાબ આવશે. નીચે આપેલ શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમ મુજબ તમારે ગોઠવવાના છે. તો કમ્પ્યુટરની મેમરી આપેલી છે. તો સૌ પ્રથમ શું આવશે? બાઇટ, બાઇટ પછી કિલોબાઇટ, કિલોબાઇટ પછી ગીગાબાઇટ ને છેલ્લે ટેરાબાઇટ આવશે. તો આપણો સાચો જવાબ સી છે. તો 51માં સી આવશે. 52 નંબરમાં અલગ અલગ એક વર્તુળ આપેલું છે અને તમારે ગણતરી કરવાની છે. તો આ રીતે જે પ્રશ્નાચિહ્ન છે ત્યાં તમારે ગણતરી કરવાની છે. તો સામે સરવાળા છે જે આપેલા છે. તો આપણો જે જવાબ છે
એ કયો આવશે? તો કે 17 આવશે. તો કે બી જવાબ સાચો છે. તો અહીં તમે જોઈ શકો છો 7 ને 4 કેટલા થાય? તો કે 11. પછી 5 ને 4 કેટલા થાય? તો કે 9. હવે તો આ રીતે તમારે જે છે એ ગણતરીઓ કરવાની છે. આઠ ને 9 કેટલા થાય? તો કે 17 થશે. જે સાચો જવાબ છે એ બી આવશે.